ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અકાઉન્ટન્સીમાં પાર્ટ 1 એટલે ભાગીદારી પેઢીના જે હિસાબો હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. હવે વાત કરીએ છીએ પાર્ટ 2 એટલે કે ભાગ 2. ભાગ 2 સંપૂર્ણ કંપનીને લગતો છે, જેમાં શેર, ડિબેન્ચર, એના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકોને લગતા હિસાબો, ગુણોત્તરો અને રોકડ પ્રવાહ, આટલા ચેપ્ટર તમારે શીખવાના છે. એમાં ચેપ્ટર 1, 2, 4, 5 અને 6માંથી ઘણું બધું શીખવાનું નથી, કારણ કે એ આ વર્ષના સિલેબસમાં નથી. ચેપ્ટર 3 જે છે એ સંપૂર્ણ આખું ચેપ્ટર તમારી એક્ઝામમાં આવવાનું છે, એટલે 11 ગુણનો આનો દાખલો આવશે. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે ચેપ્ટર નંબર 3 ભાગ 2 કંપનીના વાર્ષિક હિસાબો. આપણે જેમ ચેપ્ટર 1માં શીખ્યા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ત્યાં આપણે પાકું સરવૈયું, પહેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી / ચાલુ ખાતા અને પાકું સરવૈયું, આપણે 5 ખાતા જનરલી એમાં જોયા. એ જ પ્રમાણે અહીંયા કંપનીના વાર્ષિક હિસાબો છે, પણ અહીંયા તમારે ફક્ત અને ફક્ત 2 જ ખાતા જોવાના છે. 2 ખાતામાં પહેલું ખાતું આવશે નફા નુકસાનનું પત્રક અને બીજું આવશે પાકું સરવૈયું. આ 2 જ પત્રક તમારે અહીંયા જોવાના છે મિત્રો. એના સિવાય બીજું અહીંયા કશું જ આવતું નથી. હવે આ તૈયાર કરવા માટે તમારે શું કરવાનું છે? અહીંયા કોઈ એવા હવાલા આવવાના નથી. ફક્ત ને ફક્ત તમારે 2 પત્રક મોઢે કરવાના છે, એક નફા નુકસાનનું પત્રક અને એક પાકું સરવૈયું. આ 2 જ પત્રક તમારે મોઢે કરવાના છે. એની ડિટેલ મોઢે કરશો એટલે લગભગ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ આવશે મિત્રો. હવે આપણે વાત કરીએ છીએ કે એક્ઝામમાં એનું શું ઇમ્પોર્ટન્સ છે મિત્રો. તો ટોટલ 11 ગુણનો એક દાખલો આવશે. વિભાગ Fમાં 11 ગુણનો દાખલો આવશે, એટલે કે વિભાગ Fમાં 2 દાખલા આવશે. એક આવશે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને એક આવશે કંપનીના વાર્ષિક હિસાબ. હવે આ કંપનીના વાર્ષિક હિસાબ છે એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો એને નાણાકીય પત્રકોના નામથી પણ ઓળખીએ છીએ. નાણાકીય પત્રકોનો અર્થ શું છે? નાણાકીય પત્રકો તો જ્યારે કોઈ પણ કંપની હવે ભાગીદારી પેઢી આપણે જે શીખ્યા એ અને કંપની, આ બંનેના કોન્સેપ્ટ અલગ છે. કંપની એ પ્રાઇવેટ લિમિટેડ વસ્તુ છે, માટે ત્યાં હિસાબો થોડી અલગ પદ્ધતિથી તૈયાર થાય છે. એના ફોર્મેટ અલગ હોય છે તૈયાર કરવાના, તો એમાં માટે થોડા અમુક શબ્દ પણ ચેન્જ કરેલા છે. તો નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતાં હિસાબી પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો. એટલે કે વર્ષ જ્યારે પૂરું થાય છે મિત્રો, એ વર્ષ પૂરું થતાં જે પણ કંઈ હિસાબો આપણે જે પ્રક્રિયા કરી છે એને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂ કરતા જે પત્રકો છે એને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. હવે નાણાકીય પત્રકોમાં કયા કયા પત્રકોનો સમાવેશ કરવામાં મિત્રો આવે છે? તો પહેલું છે પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, રોકડ પ્રવાહ, ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને હિસાબી નોંધો. એમાં આપણે આ ચેપ્ટરમાં 2 જ ખાતા શીખવાના છે, પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું એટલે કે નફા નુકસાનનું પત્રક. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, પાકું સરવૈયું અહીંયા થોડું ડિફરન્ટ છે, વર્ડિંગ થોડા ડિફરન્ટ છે, કોન્સેપ્ટ તો એ જ રહેશે, મૂડી દેવા અને મિલકત લેણા. નફા નુકસાનનું જે અહીંયા પત્રક બનશે એમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ઇન્ક્લુડ એટલે કે સાથે ભેગું કરેલું છે. એ ફોર્મેટ તમારે ખાલી વાંચવાનું છે, મોઢે કરવાનું છે, એટલે તમને એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે એના પછી સૌથી અગત્યનું પોઈન્ટ આવે છે નાણાકીય વર્ષ. તો નાણાકીય વર્ષ એટલે શું? તો કોઈ પણ વર્ષનું 31 માર્ચના રોજ પૂરો થતો સમય. હવે આ વર્ષ તો દર વર્ષે બદલાતા હોય છે, એટલે કે જેનું યર હોય છે એ બદલાતું રહે છે, પણ એનો જે સમયગાળો હોય છે એ 31 માર્ચના રોજ પૂરો થઈ જાય છે.
તો આ નાણાકીય વર્ષ 12 માસનું હોય છે, એટલે કે તમે જે પણ કંઈ હિસાબો તૈયાર કરવા માંગો છો અથવા કરો છો એ 1 વર્ષના જ હશે મિત્રો. હવે આગળ વાત કરીએ છીએ કે નાણાકીય પત્રકોના લક્ષણો શું છે. નાણાકીય પત્રકોના લક્ષણોમાં સૌપ્રથમ પહેલું, તમે લક્ષણો એટલે તમે જાણતા હશો કે દરેક જે પણ વસ્તુનું સર્જન છે, જે વસ્તુનું અસ્તિત્વ છે મિત્રો, એ બધાના જ લક્ષણો છે. તો આનું લક્ષણ છે નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે. તમને 1-2 વાક્યના સવાલ જો પૂછી શકે છે કે નાણાકીય પત્રકોને કયા પત્રકો કહેવામાં આવે છે, તો ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે, કારણ કે તે ભૂતકાળના સમયને લગતા હોય છે. 2, નાણાકીય પત્રકોમાં દર્શાવતા આવતા આંકડાઓ નાણાંના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, એટલે કે નાણાં સિવાયના વ્યવહારો ધ્યાનમાં લેવાતા નથી. નાણાકીય પત્રકો નોંધાયેલ સત્યો આધારિત હોય છે, એટલે કે જે વ્યવહારો બનેલા છે એને આધારે જ એની નોંધ કરવામાં આવતી હોય છે. પોઈન્ટ નંબર 4, નફા નુકસાન ખાતું આપેલ સમય માટેનો નફો નુકસાન દર્શાવે છે. આપેલ સમય એટલે કે જે મેં હમણાં વાત કરી 1 વર્ષ એટલે કે 12 માસનો સમય, તે કંપનીની નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે. 5મો પોઈન્ટ છે પાકું સરવૈયું કોઈ ચોક્કસ સમય ઇક્વિટી જવાબદારીઓ અને મિલકતોની સ્થિતિ દર્શાવે છે, આમ તે કંપનીની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપે છે. એના પછી 6 પોઈન્ટની વાત કરી, નાણાકીય પત્રકો નામના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવે છે. એટલે એ એવું કહેવા માંગે છે કે જે પણ કંઈ હિસાબો તૈયાર થાય છે એ નિયમોને આધારે જ તૈયાર થાય છે, એના ચોક્કસ સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવે છે. 7મો પોઈન્ટ છે મિત્રો, નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે 1થી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. હિસાબી ધોરણો તમને એવું શીખવાડ્યું ધોરણ 11માં કે હિસાબી ધોરણો એ 32 સ્ટાન્ડર્ડો બહાર પાડેલા છે. એ 32 અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાય, અને હિસાબી ધોરણો કહી શકે છે. તો એની ગાઈડલાઈન પ્રમાણે 1થી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે મિત્રો તમને અહીંયા, માલ સામગ્રીનું મૂલ્યાંકન અને ઘસારાની જોગવાઈ માટે નાણાકીય પત્રકો તૈયાર કરનારને વૈકલ્પની પસંદગી કરવી અંગે સ્વતંત્ર છે. ઘસારો કેવી રીતે ગણવો એ એની જે ડિસિઝન લેવાનું કામ છે એ વૈકલ્પિક અને સ્વતંત્ર છે. એના પછી વાત કરીએ નાણાકીય પત્રકો તૈયાર કરવાનો હેતુ, કે આ પત્રકો કેમ તૈયાર કરવામાં આવે છે. એટલે પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, રોકડ પ્રવાહ પત્રક, ઇક્વિટીમાં ફેરફાર, હિસાબી નોંધો, આ જે આપણે પોઈન્ટ શીખ્યા એ કેમ તૈયાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ એનો પહેલો કોન્સેપ્ટ છે કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવી શકે. એટલે ખબર પડે કે ભાઈ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી કેટલી સ્ટ્રોંગ છે. એના પછી બીજા ક્વેશ્ચનની વાત કરીએ, કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ મળે છે. નાણાકીય કામગીરી અને નાણાકીય સ્થિતિ, જો સ્થિતિ સારી, કામગીરી સારી હશે તો જ સ્થિતિ સારી થાય. આ બંને પોઈન્ટ એકબીજાના રિલેટેડ છે. કોન્સેપ્ટ મિત્રો બંનેનો એક સરખો છે. કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવું. એના પછી આવે છે વિવિધ હિત ધરાવનારાઓને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરવી. હવે આ કોન્સેપ્ટ થોડો ધ્યાન રાખજો. વિવિધ હિત ધરાવનારાઓ એટલે શું થાય, તો જે વ્યક્તિઓ એ કંપનીમાં રોકાણ કર્યું છે, એટલે કે બહારની વ્યક્તિઓએ કંપનીમાં રોકાણ કર્યું છે, એમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે કંપની કયા લેવલ ઉપર ઊભી છે, નફામાં છે, નુકસાનમાં છે, એની આર્થિક પરિસ્થિતિ શું છે. તો આ બધી પરિસ્થિતિઓ આ બધી પરિસ્થિતિઓની જાણ માટે કંપની શું બહાર પાડે છે, હિસાબો બહાર પાડે છે, નાણાકીય પત્રકો બહાર પાડે છે. તો એના ઉપરથી એમાં જે રોકાણ કરનારાઓ શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, પ્રેફરન્સ હોલ્ડરો છે, જેમને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ લોકોને ખબર પડે કે ભાઈ આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં. તો આ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ ઘણા બધા હોય છે, પણ આ જે તમને હેતુઓ જે બતાવ્યા છે એ મુખ્ય હેતુઓ છે. તો મિત્રો આ હતી આજની થિયરી. આજના લેક્ચર પૂરતું આપણે એટલે સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરીશું અને દાખલાની શરૂઆત કરીશું.